વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે। સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવન બચાવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો। મળી આવતી જાણકારી અનુસાર પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઈકાલે 2 સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અંસારીનો સંપર્ક કર્યો હતો। અલી અંસારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો, જો કે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો તેના પર પડ્યો હતો અને આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી। તેની શ્વાસ નળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધ બેભાન થઈ ગયો હતો। સાપ અર્ધ બેભાન થઈ જતા સાપને બચાવવા માટે અલી અંસારીએ તેને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતું, પરંતુ કોઈ હલચલ ન થતા તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખી ને 5 થી 7 વાર પોતાના મોઢેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ આપ્યો હતો। અલી અંસારીએ સાપને CPR આપતા થોડી વાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને તેની શ્વાસ નળી ફરી શરૂ થઈ ગઈ હતી, જેનાથી તેને નવજીવન મળ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।